નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, શ્રાવણ સુદ 12 સોમવાર, તારીખ 24/8/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:03. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવા. બપોરે 12:16 શરૂ થશે અને બપોરે 1:07 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 7:54 શરૂ થશે અને સવારે 9:30 પૂર્ણ થશે. તો મિત્રો, આ સમયમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ન કરવા. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિ અને જ્ઞાન આ બેનો સમન્વય કરીને જે વ્યક્તિ ચાલતો હોય ને એના જીવનમાં ક્યારેય અડચણો આવતી નથી. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો બુદ્ધિ અને આવડત આ બંનેનો ઉપયોગ સમયસર કરતા હશે. તો હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, કર્મ હંમેશા પાછું આવે છે, એ પછી સારું કે ખરાબ. તમે બીજા સાથે જે કર્યું છે એ તમારી સાથે થવાનું છે, એ વાત નક્કી છે. આ વાત દરેક માણસે જીવનમાં યાદ રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, જેને બહુ સખત કબજિયાત રહેતી હોય ને એવા લોકોએ શું કરવું જોઈએ? લીંબુના રસમાં જાયફળને ઘસવું જોઈએ અને એ ઘસારો થોડાક પાણી સાથે મેળવીને પીવો જોઈએ. આનાથી કબજિયાત મટે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા ક્રોધને સંયમમાં રાખીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે સવારની શરૂઆત કોઈ સારા શુભ સમાચાર મળવાથી થશે. આજે સંબંધમાં મીઠાશ ઉમેરી શકશો. કાર્યક્ષેત્રમાં કોઈ નવી જવાબદારી, મોટી જવાબદારી તમને સોંપવામાં આવે. અને મિત્રો, બપોર પછીનો સમય તબિયત સાચવવાનો. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય. આજે તમારા મનમાં જે કંઈ વિચારો આવે, જે કંઈ યોજનાઓ ઊભી થાય એને અમલમાં મૂકવા માટે વિલંબ નહીં કરતા, એને તાત્કાલિક અમલમાં મૂકજો. ચોક્કસ સારામાં સારો ફાયદો થશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સધાતો દેખાય. આજે છે ને કોઈ કામ કરો, વેપારિક છે, નોકરીમાં છે, તો એ કામમાં ધારેલી સફળતા ન મળે તો નિરાશ નહીં થતા. એનું ફળ મળશે, પણ થોડું વિલંબથી મળશે. તો આપણે ક્યાંય પણ ધીરજ ખોવાની નથી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને કોઈ નવી તક મળતી દેખાય. આજે તમારા સામાજિક કાર્ય તમે આગળ વધારી શકશો અને તમારી પાસે રહેલા ધનનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ પણ કરી શકશો. આજે દિવસના અંતે માનસિક થાકની અનુભૂતિ થાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે કોઈ જૂના મિત્રથી મુલાકાત થતી દેખાય છે. જૂના સ્મરણો તાજા થતા દેખાશે. આજે કોઈ મહત્વના કામમાં તમે પ્રગતિ કરી શકો. પણ મિત્રો, આજે ખર્ચા પર ધ્યાન આપજો, નહીં તો આવક કરતા જાવકનું પલ્લું નમી શકે. આજનો શુભ રંગ લાલ. કન્યા રાશિવાળાના કાર્યક્ષેત્રમાં કોઈ નવી જવાબદારી તમને સોંપવામાં આવે. આજે દાંપત્ય જીવનમાં મધુરતા જાળવવી પણ જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી.
અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે પોતાના જીવન માટે કંઈક નવું આયોજન કરે અને તેને અમલમાં મૂકે. તે સિવાય આજે સંતાનોના કામમાં પ્રગતિ જોવા મળે. ગૃહસ્થ જીવનમાં મીઠાશ વધતી દેખાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે અને કોઈની પણ સાથે મનદુખ જેવો પ્રસંગ ન બને એની કાળજી રાખીને આજનો દિવસ પસાર કરવો. આજે નાણાકીય બાબતમાં થોડી રાહત મળતી દેખાય છે અને તબિયતમાં પણ સુધારો આવતો દેખાશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈ લક્ષ્ય સામે મૂકીને એની પર કામ કરશો તો ચોક્કસ તમને એમાં સફળતા પ્રાપ્ત થાય અને કંઈક નવી વાત જીવનમાં શીખવા મળે. જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે પદોન્નતિ થવાની શક્યતાઓ ચોક્કસ છે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. તમે જે વ્યવસાયિક આયોજન કરીને ચાલો છો એમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે વાણી, વ્યવહાર અને વર્તન સંભાળીને વાપરવા. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ખૂબ સાચવવાનું. નાનકડી ભૂલ મોટી નુકસાની આપી જાય તો નવાઈ નહીં. આજે કોઈ નાનકડો પ્રવાસ થાય અને પ્રવાસ કરવાનો હોય તો પોતાની જાતને સંભાળીને રાખવી. પોતાના કિંમતી સામાનને પણ સંભાળો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. ભૂલાઈ ગયેલા સંબંધો આપણે ફરીથી તાજા કરી શકીએ. આજે વધારાની આવક ઊભી કરવા માટે કોઈક મોકો મળે અને એમાં સફળતા પણ મળે. આજે કોઈ નાનકડું ધાર્મિક કાર્ય જરૂર થશે. આજનો શુભ રંગ પીળો. આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.